हाय फ्रेंड्स, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું એક જ ચમચી ઘીથી ઘરમાં રહેલી સામગ્રીઓથી સહેલાઈથી બની જતી રવા બરફી। આ બરફીમાં આપણે ના તો મિલ્ક પાવડર, ના દૂધ, ના મલાઈ, કોઈ પણ જાતના ઉપયોગ વગર આ બરફી એટલી ટેસ્ટી લાગે છે કે તમે જો ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે। આ બરફીને તમે 10 થી 15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો। જે લોકો ડાયટિંગ કરતા હોય તે લોકો પણ આ બરફીને ઇઝીલી ખાઈ શકે છે, કેમ કે આપણે તેમાં ફક્ત એક જ ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે। તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। તેના માટે આપણે એક પેન લઈ લીધું છે, એમાં આપણે કીધું તે પ્રમાણે એક જ ચમચી ઘી એડ કરીશું અને ઘીને સરસ રીતે આપણે ગરમ થવા દેવાનું છે। ઘી સરસ ગરમ થઈ જાય એટલે 1 ટેબલસ્પૂન જેટલો આપણે બેસન એડ કરવાનો છે અને તેને પણ સરસ રીતે આપણે રોસ્ટ કરી લેવાનો છે। બેસન સરસ રીતે રોસ્ટ થઈ જાય પછી આપણે તેમાં 1 વાટકી જેટલો રવો લેવાનો છે। મેં અત્યારે જે ઝીણો રવો આવે છે તે જ લીધો છે। જો તમારી પાસે ઝીણો રવો ન હોય તો તમે જે સૂજી આવે છે તેને પણ મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને લઈ શકો છો અને સરસ રીતે આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર રવાને ઘીમાં શેકી લેવાનો છે। રવામાં સરસ અરોમા આવવા માંડે ત્યાં સુધી આપણે રવાને શેકીશું। તેનો આપણે કોઈ કલર ચેન્જ કરવાનો નથી, પણ આપણે તેને સરસ રીતે શેકી લેવાનો છે, જેથી કરીને તેમાં જે કચાશ રહેલી હોય તે દૂર થઈ જાય અને તેનો દાણો દાણો છે તે સરસ રીતે એકદમ છૂટો થઈ જાય। ગેસની ફ્લેમ છે તે આપણે સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે, નહીં તો રવાનો કલર છે તે ચેન્જ થઈ જતો હોય છે। એટલે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર રવાને સરસ રીતે આપણે શેકી લેવાનો છે। આટલા રવાને શેકતા લગભગ તમને 5 થી 7 મિનિટનો સમય લાગી જશે। આ રવા બરફી ઘરમાં રહેલી સામગ્રીઓથી જ ઇઝીલી તૈયાર થઈ જાય છે। માત્ર 10 જ મિનિટમાં તમે આ બરફીને તૈયાર કરી શકો છો। જો ક્યારે કોઈ ગેસ્ટ આવવાના હોય ને તમારી પાસે ટાઈમ ના હોય તો તમે આ બરફી જરૂરથી ટ્રાય કરી શકો। ઝટપટ બની પણ જાય અને ઘરમાં રહેલી સામગ્રીઓથી તૈયાર થઈ જાય છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે। જો તમે જોઈ શકો છો કે રવો છે તે સરસ રીતે શેકાઈ ગયો છે અને થોડો થોડો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। બસ હવે 1 મિનિટ માટે આપણે રવાને શેકી લઈએ અને થોડી થોડી તેમાંથી અરોમા પણ આવવા માંડી છે, એટલે તમારે સમજી જવાનું કે તમારો રવો છે તે સરસ રીતે શેકાઈ ગયો છે। જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ઓપ્શનલ છે। રવો સરસ 5 થી 7 જ મિનિટમાં શેકાઈ જશે। તેનો કલર ચેન્જ ન થાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે। જો હું તમને નજીકથી પણ બતાવું કે આપણો રવો છે તે કેટલો સરસ શેકાઈ ગયો છે ને એક એક દાણો છે તે સરસ રીતે ઘીમાં શેકાવાથી એકદમ છૂટો છૂટો થઈ ગયો છે। આ રીતનો જ આપણે રવાને શેકવાનો છે। ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું। આ બરફીને સેટ થતા બિલકુલ સમય નથી લાગતો, એટલે આપણે પહેલેથી જ બધી તૈયારી કરીને રાખીશું। તેના માટે આપણે એક થાળીને ઘીથી ગ્રીસ કરી લીધી છે। હવે એક પેન લઈ લેવાનું છે। જે વાટકીથી આપણે રવો લીધો છે તે જ વાટકીના માપથી આપણે અડધી વાટકી ખાંડ લેવાની છે અને ખાંડ ડૂબે તેટલું આપણે તેમાં પાણી એડ કરીશું અને સરસ રીતે ખાંડને આ રીતે મેલ્ટ કરી લેવાની છે। જો તમને ચાસણી બનાવતા ન આવડતી હોય તો પણ તમે આ બરફીને એકદમ ઇઝીલી બનાવી શકો છો, કેમ કે આપણે ચાસણી આજે એક પણ તારની ચાસણી તૈયાર કરવાની જરૂર જ નથી। હું તમને આજે ઇઝીલી શીખવાડીશ કે તમે કઈ રીતે આ બરફી બનાવી શકો છો। આપણે આ રીતે પહેલા ખાંડને સરસ રીતે મેલ્ટ કરી લેવાની છે। ખાંડ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે અને થોડી આ રીતે તમે જોઈ શકો છો કે થોડી ઘટ પણ થવા માંડી છે। જો આપણે એકવાર ચેક કરીએ કે આપણી ચાસણી છે તે જો આવી રીતે પાણી એકદમ પાણી જેવી કન્સિસ્ટન્સી છે તેની, અત્યારે આપણે થોડી વાર માટે તેને હલાવતા રહેવાનું છે અને થોડી હજુ આપણે તેને ઘટ્ટ કરીશું। આપણે તેમાં કોઈ પણ જાતનો તાર તૈયાર કરવાનો નથી। જો તમે જોઈ શકો છો કે થોડી ઘટ્ટ થઈ ગઈ છે, હજી આપણે સેજ એવી તેને આપણે ઘટ્ટ કરવાની છે। જો સરસ તમે જોઈ જ શકતા હશો કે સરસ થોડી ઘટ્ટ થઈ ગઈ છે। બસ જો આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ, એકદમ આ ડ્રોપ થઈને પડે એવી કન્સિસ્ટન્સીની આપણે ચાસણી તૈયાર કરવાની છે। કોઈ પણ આપણે તાર બનાવવાનો નથી અને આપણે જે રવો શેકીને રાખ્યો હતો તે બધો જ રવો આપણે તેમાં એડ કરી દેવાનો છે અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આ બરફીને સેટ થતા બિલકુલ પણ સમય લાગતો નથી। ચાસણી સરસ તૈયાર થઈ જાય એટલે તમે મિશ્રણ એમાં એડ કરો એટલે બધું જ મિશ્રણ
સાથે મિક્સ થઈ જાય એટલે તમારી બરફીનું મિશ્રણ તૈયાર થઈ જાય છે. બસ જો તમે જોઈ જ શકતા હશો કે આપણે બરફીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. આ પ્રોસેસ જે તમે કરો બધું ગેસની સ્લો ફ્લેમ ઉપર જ તમારે બધી પ્રોસેસ કરવાની છે. હવે આપણે મિશ્રણને એક ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આ રીતે ઢાળી દેવાનું છે. પછી સરસ રીતે તેને લેવલ કરી દેવાનું છે. સરસ રીતે લેવલ થઈ જાય એટલે ઉપર આપણે ડ્રાયફ્રૂટથી કતરણથી તેને ગાર્નિશ કરીશું અને ઉપર આપણે કેસર પણ આ રીતે સ્પ્રિંકલ કરીશું. સરસ રીતે પ્રેસ કરી લેવાનું છે જેથી બરફીને આપણે કટ કરીએ ત્યારે ડ્રાયફ્રૂટ્સને બહાર ન નીકળી જાય. જો બરફી સેટ પણ થઈ ગઈ છે ત્યાં સુધી તો આપણે તેને પીસીસમાં કટ કરી લેવાની છે. મેં અત્યારે તેને સ્ક્વેર પીસીસમાં કટ કરી છે. તમે તેને કાજુ કતરીના શેપમાં પણ કટ કરી શકો છો. સરસ રીતે પીસીસ એકદમ ઇઝીલી થઈ જાય છે. જો એક તમને હું નજીકથી પણ બતાવું કે આપણે બરફી છે તે કેટલી સરસ તૈયાર થઈ છે અને આ બરફી છે તે મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવી એકદમ સુપર સોફ્ટ તૈયાર થાય છે. હાથ અડાડતાની સાથે જ તેના આ રીતે ભૂકો થઈ જાય છે. એટલી સરસ બરફી તૈયાર થઈ જાય છે. જો તમે જોઈ શકો છો કે આપણે બરફી છે તે કેટલી સરસ તૈયાર થઈ છે અને એકદમ ઇઝીલી આ રીતે નીકળી પણ જાય છે. આ બરફી બનાવતી વખતે તમારે એટલી વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમારી ચાસણી છે તે બહુ કડક ના થઈ જાય. જો ચાસણી બહુ હાર્ડ થઈ જતી હોય તો તમારી આ બરફી છે તે પણ બહુ કઠણ થઈ જતી હોય છે. એટલે તમારી ચાસણી છે તે એકદમ તારની નથી કરવાની, પણ જે રીતે મેં બતાવ્યું તે રીતે ઘટ્ટ થવી જોઈએ. એટલે તમારે રવાનું જે મિશ્રણ છે તે તેમાં એડ કરી દેવાનું છે એટલે તમારી બરફી પણ છે તે સરસ એકદમ સુપર સોફ્ટ તૈયાર થશે. જો તમને રવા બરફીની રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો જોવા માટે બેલ આઇકોન પ્રેસ કરી લેજો.